મિત્રો રાતના વાગ્યા છે 10:30 અને આપણે મુન્નાભાઈનો ફોન આવ્યો કે મુન્નાભાઈ કે આવજો. તો મુન્નાભાઈ ગાડી લઈને લેવા આવ્યા આપણા ઘરના ઓગણે. અને ચેડે તો તમે ઓળખો જ છો, ભાવેશ અને કેતન મારા ભાઈ. તો આ મુન્નાભાઈ તમે શું કરવા લઈ જાઓ? આઈસ્ક્રીમ ખવડાવો ને? હા. તો મુન્નાભાઈ હવે વિચારો કે આવી શિયાળાની ઠંડી છે અને આ ભાઈને ભૂજી છે આઈસ્ક્રીમ. તો તમે જુઓ આવા માણસો પડે. એમાં કેવું હે કે અત્યારે ઠંડી પડે અને આઈસ્ક્રીમ ઠંડી હોય. સાચી. હવે કહેવા દો તો લોઢાને કાપે. ઠંડી હોય અને તમે ઠંડી આઈસ્ક્રીમ ખો તો એમાં ઠંડી ઉડી જાય. તો ભાઈનું એવું કહેવું કે ઠંડી આઈસ્ક્રીમ ખો તો ઠંડી ઉડી જાય. પણ આપણે એક કામ કરીએ, આઈસ્ક્રીમના પૈસા હું આલું, જે વધારે આઈસ્ક્રીમ ખાય. શું કહેવું? બરોબર. હે જે ઓછી ખાય એ પૈસા એ રહ્યો હાલે. એવું કરશું? ઓકે. હે ના બરોબર કરીએ. તું ખાય લે, આપણે ખવાય એટલે ખાવ. તો ભાઈ અત્યારે અમે 4 જણા આવીએ, ગાડી લઈને જઈએ. અમારે વસાપુરની બાજુમાં એક જંકશન કરીને કેફે હ. તો આપણે એકન જઈએ અને આઈસ્ક્રીમ લઈએ. અને કોણ ખાવા શું ખાવું? આમાં કેતનભાઈ હારી ગયા, પૈસા આપવા તૈયાર થઈ ગયા. હા ના ભાઈ, જો જે હારશે, જે ઓછી આઈસ્ક્રીમ ખાવા એના પૈસા આલવાના. આ ચોખ્ખી વાત છે. આપણે બને તો બરોબર ને? એ રેડી રેડી રેડી. તો હાથ ધરીને કહી દો હલ્લા બોલ. બરોબર ને? બરોબર. તો મિત્રો આપણે હવે જો હાઈવે પર ચડી ગયા. અને મુન્નો તો કદી ગાડી કાચ જ સાફ નહીં કરતો યાર. અમે નવરા હોય ને એટલે આવડી રાતના મળીએ યાર. ભાઈને આપણે ડૉક્ટર હે અનિલસિંહ. તો હોદના ટાઈમ મળે એટલે અરે હોદના ભેગા થઈ એટલે ફોન કરી આવી જઈએ. તો હું કોઈ હેડો હતા ને, મને કે આઈસ્ક્રીમ ખાવી. હું કોઈ આઈસ્ક્રીમ ખાવી તો વિડીયો બનાવવો પડશે આપણે. એટલે મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધો. તો આપણે જંકશને પહોંચવાની તૈયારી છે. તો હા જોઈ લો, આગળ બાઇકવાળા જઈએ ઠંડીના વાવડા એટલે ગાડી ઊભી કરી દઈએ તો પહોંચી જઈએ આપણે મિત્રો જંકશન. તો આગળ થોડી દબાઈ લે, આપણે લેતા આવીએ. કેટલી લાવું કહો? પહેલાં બધાને થોડી થોડી લાવું. કેટલી લાવું? બબે શું થા? ઓ બબે શું થા? લે કે તને ઉતરવાનો અંદર લાવો કે બહાર જવું પડશે. આઈસ્ક્રીમ હું ખાવા પહેલાં નક્કી કરજો, પછી હું લેતે ફાવા ચેડે દરવાજો બંધ કર. આઈસ્ક્રીમ લાવો અત્યારે. શું લા કઈ લાવી એમ કહો? જે લાવ્યા વેરીલા. તમે બધા ચી ખાઓ તમને ભાવે? ગમે તે બધી ખાવા. આપણે તો જે કોન બોન હોય એ જાવ ખાવ. તો કોણ લાવું કે એમ એમ કહેવા માંગુ હું? કોણ લાવું? શું લાવું? કોણ લાવી દો. કોણ લાવી દો. તો હું પેકેટ આખું લાવી દઉં કોનનું. તો આપણે પેકેટ લેતા આવીએ કોનનું. એટલે કે તને હેડ આપણે હંગા ને ગાધાને માલ તો પૈસા હાલ દઉં, પણ તમને ગાધા તો તમારે હાલવા પડશે. તો મિત્રો આપણે જંકશનમાં જઈએ અને કોનનું પેકેટ લઈ લઈએ. એટલે કે તમે પકડજો. હા પેકેટ લઈ કયું લેવાનું કે ખુશ? તે ભાઈ બોલાવ્યું પહેલા કોનનું પેકેટ કાઢ્યા લો. કોન કેટલા વાળા છે? તો મિત્રો આપણે જોઈ લો, આ કોન અલગ અલગ વેરાયટીના હે. બરાબર. રોહિતભાઈ આખું બોક્સ લેવાનું. રોહિતભાઈ બોક્સ કહે. બરાબર. કેટલા વાળા? દસનું નહીં 14નું 490.
આવી જાય આપણે 10 કોન આલો ને ખાલી એમ કરો ને પેકેટ લેવો એટલે થાય નહીં 40 વાળા નહીં 20 વાળા 30 વાળા આપો ચોકલેટ ખાલી ચોકલેટ વગરના હવે ચાલે કે મિત્રો 40 વાળા અહીં પણ કેવું હોય કે ચોકલેટી એટલે આપણે ચોકલેટી ભાવતા નહીં ભાવે નહીં 30 વાળા આપણે લઈએ લઈ જા કમ યાર એ કદાચ નહીં ગાધા ને તમારે પૈસા લાવવા પડશે ચોખ્ખી વસ્તુ હોય ઠંડી છે કંઈ કહેતા નહીં આપણે કોણ લઈ લીધા એ જોઈ લો આપણા બરોબર ચાલ હાલવાનું પેલું 300 તો મિત્રો 10 કોણ લીધા યાર તો ખાહે ને વધારે તો આપણે લઈ જાઓ ના આકડા લઈ જાય પણ ના ખાઈ પછી નાખવાના અને નખાય નહીં આ વસ્તુ તો કોકને ખવડાવવી પડે કટ કર દો ના પૈસા લઈ લઈએ અહીંયા તો મિત્રો આપણે કોણ લઈ લીધા અને કેતન કોઈ ખાઈએ છે કે નહીં ખાઈએ ત્યારે આપણે જોઈએ જે ના ખાઈ કે એના તો પૈસા આલવાના ફાઇનલ જ છે તો મેં લાવી દીધા લ્યા એ લો જા દો આગળ હેડો થોડી આગળ જા દો આગળ 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 કાચ બંધ કરી દેગી ઠંડી ના હોય કાચ ચાલુ રાખે પેલું ભાઈ ઉભી રાખ આગળ ભાઈ કોણ ખાવાના હે આવી ઠંડીના શરદી થઈ જાય તો કોઈ જવાબદારી નહીં પણ હવામાં શરદી થાય ને મફાન આવજો ગોળી લઈ આવી ડોક્ટર બેઠા હે ડોક્ટર જોડે જ છે તો મિત્રો આપણે ગાડી આગળ લઈ લીધી હે કેમ કે ટ્રાફિક હતું મજા ના આવે હાઈવે ઉપર તો લ્યો લાઈટ ચાલુ કરો ચેડે નહીં ખોલો ખોલો ભાઈ કોણ ખોલો લઈ લો ભાઈ હેડો માતાજીનું નામ લઈને બબે હાલ દો ત્રણ હાલ દો લે બે તારા પકડ ત્રણ એટલે બે તું લે જો ભાવાને બે હાલ દીધા બે નાલ દીધા બે ખાઈ રહ્યો ને એટલે માગજો શું કેવું આ તો અમે બે તારા જો બે લઈ લીધા અટકાવવાનું ચાલુ ફેંકી ના દેતા ફેંકી તો હે ના બધા મફત નહીં ઠંડા ઠંડા એમ હે અને એક મગા ठंडा ठंडा है हमें और ठंडी पड़ रही है तो मुन्ना 30 वाला જ લાયા આપણે 40 વાળા હતા પણ એમાં શું હતું ખબર ચોકલેટી ના મજા આવે મને ખબર હતી સ્કોચ જ મજા આવે તો બટર સ્કોચ જ લાયા મોટો 30 તો ભાઈ આ મુન્નો અમારે ખાવાનું ચાલુ સ્ટાર્ટ કરીએ બૂમ પડાવ ઠંડીમાં જો પૈસા આલો પછી ને ખાઈ જાય તો 10 કોણ પૂરા કરો હા આપણા ચાલુ કરીએ હવે આપણે કાઠું પડે કાઠું પડે છે લ્યા ઠંડા બહુ થઈ ગયા દોતમાં ઠંડુ બહુ લાગે પાજી તો તમે અડધું કાઢું નહીં ઠંડુ લાગે મને બોના કાઢવાનું ચાલુ કરે આ મુન્નો અટકાવવા માંડે જો ખાઈ રહ્યો આ શિયાળો છે શિયાળાના 10 વાગ્યા હા શું શિયાળાના 10 વાગ્યા અને 10 વાગે કોણ ખાઈ ઠંડા લાગે જ ને કોણ ખવડાય ને તમને પછી એટલે કે તમે મોબાઈલ પકડ હું ખાલી આ બધું કમ્પ્લીટ કરી દઉં યાર મને જફા મારી નહીં મિત્રો લાઈ તો લઈ જાય ઠંડીને ખાવા આવી જાય આ બધું ઓના હી ખાઈ જાજો એક મગા ઠંડી પડે જોર હું તો એક જ ખાયો હું બે નહીં ખાઉં કેમ કે ભાઈ સર તમને આલે એવું ના હોય કા અમારે ચાર વચ્ચે હતી સર
ના શરત રોઈ દે હાલી ગયા એ ના ચાલે. પૈસા મેં કાઢ્યા બરોબર નહીં ખાઈએ કે તમે ત્રણ જણા થઈ જો પૈસા તમારા લો પછી મને તો જો ઓછા જે ઓછું ખાય એ આપો. ચા ત્રણ નહીં વચ્ચે વાત જે વધારે ખાઈ જાય એને શું આપો? કશું નહીં કોણ મફતમાં ખવાના એ વિને શું લે આવું બોલે વધારે કોણ ખાવા વધારે હું લઈ આવેલી ચિંતા ના કરતો હો હવે મુન્નો તો પટાઈ રહ્યો હું શું કરે કાકા આપણે એ સારું બહુ ઠંડુ દોત અંબાઈ જાય. આપણે દવા તંબાઈ જાય પણ ખાવાનું ચાલુ રાખશું. દવા તંબાઈ જાય પણ ખાવાનું ચાલુ રાખશું. તરત નહીં હારીએ. તો મિત્રો શરદ થાય જોઈએ આપણે બને એટલે પૂરી કોશિશ કરશું કે શરત નહીં હારીએ. પછી ગમે એ શરદી થઈ જાય કે ગમે તે થાય. तो तुम्हारे टूथपेस्ट में क्या नमक है क्या? નમક तुम्हें कहीं वापरो कॉल करो वापरो पतंजलि ક્લોઝઅપ तो प्रोजेक्ट तो खुला जो ही यार. ખાવાનું કહો ખાવાનું લાવો ઓછી કહો મુન્ના પેલો ખાઈ લેવા આવ્યો ભાવો બીજો સ્ટાર્ટ કરશે मुझे चालू कर दिया वो. પૈસા પછી મુન્ના હું દો આ ખાઈ ગયો स्पीड में कौन पति दिया भैया हुआ? આ કોણ પતિ ગયો હવે? હા હાય પેલો ખાઈ ગયો લે આ તો પડી ગયો. તો બીજો તો કાકડીએ બહાર નાખજો દોતની મુન્ના અરે બે જીત છે ને તું હારશે એવું એમ લાગી ગયું ये भाई अब कौन जे स्पीड में खाए बरोबर स्पीड में खाना कौन रेहा आ रहा ठंडी लागा भाई गर्मी लागा આ સ્પીડમાં જે પહેલા પટાવશે ને હવે જોડે પટાવશે ઉભા ઉભા હાલો ભરો અરે આ તું તો જમ કર્યું કાગળીઓ ઘાટે સ્પીડમાં નહીં પટાવાનો. बोलो अब બોલો હાલો ફટાફટ. બોલા મુન્ના કોલ લે દે ભરે મુન્ના ખુલ્લે ખુલ્લે ફટાફટ ખાવાનો અરે જે પટાય પહેલા ચાલુ કરવાનું હું કહું છું તે યાર આપણે પતી ગઈ પણ આપણે ખાવાનું પેલો નહીં પટાય કે ગેરંટી માં આપણે જો સર જલ્દી હો જે સૌથી પહેલા સૌથી ખાય ને પૈસા પછી બા માતાજી ના કચરો રે તું ખાઈ રે બરાબર બાવલો તો થઈ ગયો લ્યા અરે લાગે ખાધા વગર આયતા બોલ કે એવું નહીં લાગતું હોવા હા એવું લાગે મને જા હૈયા બોલો ખાઈ ગયો લ્યા આજો મોઢાથી પટાય અને તું તો હજી અડધો લઈ બેઠો એ પૈસા દે લે પેલો ખાઈ લેજો બે કોણ પડાય લ્યા ખાવાય બે કોણ પડાય લે 10 લાખ હા આ બે જણા ખાઈ રહ્યા હે ખાઈ રહ્યો આપા પટી ગયો ભાવો ખાઈ રહ્યો અરે આ ભાઈ હારી ગયો ખાઓ ખા હલો વગન ચાલીને ખાઈ લ્યો હા લો લો લે અંદર કોણ પડ્યો આ કોણ પડ્યો તા ખાઓ લેવો તા ખાવાનો મુન્ના મુન્ના તો આ ભાઈ હારી ગયો પૈસા ભાઈ 80 મિલે 90 લાખ give them money તો મુન્ના પર મારે પૈસા લેવાના હે કોણના તો મુન્ના પર વધારે નતા થયા 300 રૂપિયા થયા 10 કોણના મુંબઈ જાય આવડા દાળ પેપર અંદર લાગી
ભાઈ હવે વાતો ચાલુ કરી ખાઈ જાય જીતી જાય એટલે આખો આવે પાણી તો મિત્રો આવી ઠંડીમાં કોણ ખાવા તો જીવતી વાત નહીં. આ ભાઈ અને કોણ સ્પીડમાં. ખાતા? આ ભાઈને તાપ લાગવા માંડ્યો ભાઈ હો. આ જુઓ ગરમી લાગે પાણી આવી ગયું આપણે તો જોઈ લો. તાપ લાગવા માંડ્યો ભાઈને કોણ ખાતા પણ ઠંડીમાં. તો મુન્નો હજી ખાય હે. તો મિત્રો તમને જો મજા આવી હોય વિડીયોમાં તો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો. જય માતાજી.